થઈ ગયું? હેલો એવરીવન, હવે આજે આપણે લોકો લાસ્ટ વિડીયો લેક્ચર અકાઉન્ટિંગ રેશિયોનો બનાવશું, બરાબર? અને આજે આ ચેપ્ટરની સમાપ્તિ કરશું ફ્રેન્ડ્સ. ઓકે, ચલો હવે એના પછીનો રેશિયો આવે છે આપણો ડેટર ટર્નઓવર રેશિયો. ચલો હેડિંગ આપો, કેટલામો રેશિયો બને છે આ? 7 8 7 રેશિયો. ડેટર્સ ટર્નઓવર રેશિયો. ડેટર્સ ટર્નઓવર રેશિયો. આની ફોર્મ્યુલા છે ડેટર ટર્નઓવર રેશિયોની ફ્રેન્ડ્સ. ક્રેડિટ સેલ્સ divided by average trade receivables. Credit sales divided by average trade receivables. તો મહત્વનો મુદ્દો એ છે કે સૌથી પહેલા ક્રેડિટ સેલ્સ કેમ મળે. સમમાં ક્રેડિટ સેલ્સ આપે તો વેલ એન્ડ ગુડ, પણ નો આપે તો કે ભાઈ ટોટલ સેલ્સ હોય એમાંથી તમે કેશ સેલ્સ માઇનસ કરો તો તમને ક્રેડિટ સેલ્સ મળી જાય ફ્રેન્ડ્સ. તમને જો સમમાં ટોટલ સેલ્સ આપ્યું હોય અને તેમાંથી તમે કેશ સેલ્સને માઇનસ કરી નાખો તો તમને શું મળી જાય? ક્રેડિટ સેલ્સ. ઓકે, બીજું મહત્વનું, એવરેજ ટ્રેડ રિસીવેબલ એટલે શું? એવરેજ ટ્રેડ રિસીવેબલ્સ નો મતલબ શું થાય? એવરેજ કયો એટલે ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ અપોન 2. પણ કોની ઓપનિંગ? તો કે ઓપનિંગ ટ્રેડ રિસીવેબલ્સ પ્લસ ક્લોઝિંગ ટ્રેડ રિસીવેબલ્સ ડિવાઇડેડ બાય 2. ઓપનિંગ ટ્રેડ રિસીવેબલ પ્લસ ક્લોઝિંગ ટ્રેડ રિસીવેબલ ડિવાઇડેડ બાય 2. હવે ટ્રેડ રિસીવેબલ એટલે હું એ તો ખબર હોવી જોઈએ ને. ઘણી વખતે કેવું હોય, સમમાં આ દેશે ઓપનિંગ ટ્રેડ રિસીવેબલ પ્લસ ક્લોઝિંગ ટ્રેડ રિસીવેબલ ડિવાઇડેડ બાય 2. ઘણા સમમાં ટ્રેડ રિસીવેબલ નહીં દે, તમારે ગોતવા પડશે કે કોને ટ્રેડ રિસીવેબલ્સ કહેવાય, કોને ટ્રેડ રિસીવેબલ કહેવાય. હમણાં ફાઇનલ એકાઉન્ટ ઓફ કંપનીમાં કર્યું હતું, ટ્રેડ રિસીવેબલ એને કહેવાતા હતા ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ્સ. યાદ આવે છે? ટ્રેડ રિસીવેબલ આ કંપની ફાઇનલ અકાઉન્ટ વાળું ને હા પણ 2 છે. ટ્રેડ રિસીવેબલ લખતા હતા ને આપણે, એટલે અહીંયા શું થાય? ઓપનિંગ ડેટર પ્લસ બિલ્સ રિસીવેબલ પ્લસ ક્લોઝિંગ ડેટર પ્લસ બિલ્સ રિસીવેબલ ડિવાઇડેડ બાય 2. હા, સમજાણો? એના પછી મહત્વનો મુદ્દો આવે છે કલેક્શન પીરિયડ, કે ડેટર્સ પાસેથી તમને કેટલા સમયમાં રૂપિયા પાછા મળે છે. કલેક્શન પીરિયડ છે ને 3 રીતના મળે. ડેઝથી મળે, વીકથી મળે અને મંથથી મળે. ડેઝમાં, વીક્સમાં અને મંથ્સમાં. ડેઝમાં કરવું હોય તો યરમાં ટોટલ દિવસો કેટલા હોય? 365 હોય, ડિવાઇડેડ બાય ડેટર્સ ટર્નઓવર રેશિયો. વીક્સ કેટલા હોય? યરમાં 52 ડિવાઇડેડ બાય ડેટર્સ ટર્નઓવર રેશિયો. મંથ કેટલા હોય આખા યરમાં? 12 months ડિવાઇડેડ બાય ડેટર્સ ટર્નઓવર. તમને અહીંયા મળે કે ભાઈ કેટલા દિવસે ડેટર્સ લોકો તમને રૂપિયા દઈ જાય છે, અહીંયા કેટલા વીકમાં રૂપિયા દઈ જાય છે અને અહીંયા કેટલા મહિને રૂપિયા દઈ જાય છે આ લોકો. ડેટર ટર્નઓવર. ક્લિયર બધાને એવરીબડી? અને આનો આન્સર છે એ ટાઈમ્સમાં આવશે. ડેટર્સ ટર્નઓવર રેશિયોનો આન્સર ટાઈમ્સમાં આવશે, આનો ડેઝમાં, આનો વીક્સમાં અને આનો મંથ્સમાં. લખી લો ફ્રેન્ડ્સ ફટાફટી, ડુ ઇટ ફાસ્ટ. જય દ્વારકાધીશ. આનો આન્સર ટાઈમ્સમાં આવશે, આનો ડેઝમાં, આનો વીક્સમાં, આનો મંથ્સમાં. ઉપરનો આ તો બધું આપણે ફાઇન્ડ કરવાનું ને બધું. આનો આન્સર જે છે ને ડેટર ટર્નઓવર રેશિયો, એનો ટાઈમ્સમાં આન્સર આવશે. થઈ ગયું બધાને?
કલેક્શન પીરિયડ કેટલા દિવસે રૂપિયા, હવે માન કંઈ 10 વખત ડેટર બદલી ગયા આખા વર્ષમાં, બરોબર છે, તો હું 365 દિવસ 10 વખત કરું એટલે મતલબ કે મને 36.5 દિવસે લોકો રૂપિયા દઈ જશે, બરાબર છે. અહીંયા મને 52/10 કરો એટલે 5.2 વીકમાં મને રૂપિયા દઈ જાય. અહીંયા 12/2 કરો એટલે એ 1.2 મંથસે મને રૂપિયા દઈ જશે આ લોકો, બરાબર છે. ચાલો જોઈએ ઇલસ્ટ્રેશન નંબર 29 ઉપર આવી જાઓ ફટાફટી ફ્રેન્ડ્સ. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ RR લિમિટેડ ડિટરમાઇન ડેટર ટર્નઓવર એન્ડ કલેક્શન પીરિયડ ઇન મંથ, વીક એન્ડ ડેઝ. ચલો અંડરલાઇન કરો, ડેટર ટર્નઓવર ફાઇન્ડ કરવાનો છે પેજ નંબર 241 ઉપર. પેજ નંબર 241 ઉપર શું ફાઇન્ડ કરવાનું છે? ડેટર ટર્નઓવર એન્ડ કલેક્શન પીરિયડ ઇન મંથ, વીક્સ એન્ડ ડેઝ. પેજ નંબર 241 ઉપર આવ્યા. ચલો તમને આપ્યું છે ટોટલ સેલ્સ અને સામે આપ્યું છે કેશ સેલ્સ, તો ક્રેડિટ સેલ્સ મળી જાય. હા તો કરો હાલો, ટોટલ સેલ્સ કેટલું લખો? ક્રેડિટ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેલ્સ માઇનસ કેશ સેલ્સ. ટોટલ સેલ્સ માઇનસ કેશ સેલ્સ. ચલો ટોટલ સેલ્સ આપણને કેટલું સમજવો જોઈએ? 40 lakhs ને ડિવાઇડેડ બાય કેશ સેલ્સ કેટલું આપ્યું છે ફ્રેન્ડ્સ? 3,50,000. તો આપણને ક્રેડિટ સેલ્સ કેટલું મળે છે? 36 lakh and 36,50,000. ક્રેડિટ સેલ્સ આપણને મળ્યું છે 36,50,000. ઓકે એવરીવન, ચલો પેલું થઈ ગયું કામ પૂરું. બીજું આપણને એક કામ મળી ગયું, ક્રેડિટ સેલ્સ ફોર્મ્યુલામાં જે જોઈએ છીએ એ મળી ગયું ક્રેડિટ સેલ્સ. ઓકે, હવે આપણે જોઈએ છીએ એવરેજ ટ્રેડ રિસીવેબલ. તો એવરેજ ટ્રેડ રિસીવેબલ માટે જોઈએ તો ઓપનિંગ ડેટર એન્ડ બિલ્સ રિસીવેબલ અને સામે જુઓ ક્લોઝિંગ ડેટર એન્ડ બિલ્સ રિસીવેબલ આપ્યા છે ગીવન. ઓપનિંગ ડેટર એન્ડ બિલ્સ રિસીવેબલ અને ક્લોઝિંગ ડેટર એન્ડ બિલ્સ રિસીવેબલ આપ્યા છે, તો ડિવાઇડ બાય 2 કરી નાખી એટલે એવરેજ મળી જાય. તો લખો એના પછી એવરેજ ટ્રેડ રિસીવેબલ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ ડેટર્સ એન્ડ બિલ્સ રિસીવેબલ પ્લસ ક્લોઝિંગ ડેટર્સ એન્ડ બિલ્સ રિસીવેબલ divided by 2. Opening debtors and bills receivable plus closing debtor and bills receivable divided by 2. થઈ ગયું. ચલો ઓપનિંગ ડેટર છે 4 લાખ પ્લસ 330. ઓપનિંગ છે 4 લાખ પ્લસ 330 upon 2. The answer would be, એની મારે જરૂર નહોતી, એ પહેલાનું હતું. એવરેજ ટ્રેડ રિસીવેબલ્સ 3,60,000 રૂપીઝ. 365 મને તો આ 360 બોલ્યો. 365 ઓકે. હા તો લખો તો જ સારું ને. ચાલો હવે અહીંયા આપણે ફોર્મ્યુલા લખો. ડેટર ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ, ચલો નીચે લખો ફોર્મ્યુલા. ડેટર્સ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ ડેટર્સ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ ચલો ડેટર્સ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ નહોતો ભાઈ ક્રેડિટ સેલ્સ ડિવાઇડેડ બાય, ફોર્મ્યુલા લખો, ક્રેડિટ સેલ્સ ડિવાઇડેડ બાય એવરેજ ટ્રેડ રિસીવેબલ divided by average trade receivables.
ઓકે ફ્રેન્ડ્સ, તો ક્રેડિટ સેલ્સ આપણે અહીંયા ફાઇન્ડ કર્યું 3,36,50,000. એવરેજ ટ્રેડ રિસીવેબલ પણ આપણે ફાઇન્ડ કર્યા છે 3,65,000. એટલે આન્સર આવે 10 times. What will be the answer? It is 10 times. Okay friends, ક્લિયર બધાને? ઓકે, હવે એને પૂછ્યું છે કે આન્સર તમારે કેમાં દેવાનો છે? કલેક્શન પીરિયડ, અને કલેક્શન પીરિયડ દેવાનું છે ડેઝ, વીક્સ અને મંથ્સમાં. બરોબર છે? ત્રણેયમાં. તો લખવાનો ડે, આ જ રીતના બનાવી લખવાનું ડેઝ, વીક્સ, મંથ્સ, અને એની નીચે આ જ રીતના ફોર્મ્યુલા. હા, અહીંયા નહીં, પાછળના પેજનો ઉપયોગ કરી લેવાય. હા, હવે જો અહીંયા લખું તો 365 upon 10 times એટલે શું આવે? 36.5 days. પછી 52 divided by 10 times એટલે શું આવે? 5.2 weeks. After that 12 divided by 10 times, the answer would be 1.2 times. 1.2 months, sorry. Do it fast, everyone. હારું, ચલો એના પછી ફ્રેન્ડ્સ illustration 13 and mark as the most IMP. Illustration 30. 30. Illustration 30, page number 242. તો છેલ્લો કયો હતો? મને લાગે તો બે દી તું હુઈ ગયો લાગે. Illustration 30, page number 242. Page number 242 અને illustration number છે 30. Okay everyone? From the following information of RH Company Limited, calculate debtor turnover and collection period in days. ખાલી અહીંયા days માં જ આન્સર માંગ્યો છે. બરોબર છે? હવે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ આપ્યું, કેશ સેલ્સ આપ્યું, ઓપનિંગ ટ્રેડ રિસીવેબલ, સામે ગ્રોસ પ્રોફિટ આપ્યો અને ક્લોઝિંગ ટ્રેડ રિસીવેબલ. એટલે હું પહેલાં શું કરું? સેલ્સ ફાઇન્ડ કરું. સેલ્સ, ટોટલ સેલ્સ ફાઇન્ડ કરું. બરાબર? ટોટલ સેલ્સ કેમ મળે? હમણાં જ મેં તમને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ આપણે એક્સરસાઇઝ સમ નંબર 17 માં હમણાં મેં શીખવાડ્યું તમને કે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ પ્લસ ગ્રોસ પ્રોફિટ કરો. હાલ ટોટલ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ પ્લસ ગ્રોસ પ્રોફિટ. બરોબર છે? તો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ તમને આપ્યું છે 48 lakhs અને ગ્રોસ પ્રોફિટ તમને કેટલો આપ્યો છે ફ્રેન્ડ્સ? 12 lakhs. તો ટોટલ તમને સેલ્સ કેટલું મળે? 60 લાખ રૂપીસનું મળે. હવે તો આગળ કર્યું તેમ જ, આમાં બીજો કંઈ આગળ છે નહીં. શું? તો કે હવે આપણે ફાઇન્ડ કરવાની જરૂર છે શું? ક્રેડિટ સેલ્સ. કરો, ક્રેડિટ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેલ્સ માઇનસ કેશ સેલ્સ. ચલો ટોટલ સેલ્સ તમને કેટલું આપ્યું છે ફ્રેન્ડ્સ? 60 lakhs આપણે હમણાં જ ફાઇન્ડ કર્યું. કેશ સેલ્સ કેટલું છે? 12 lakhs. 48 lakhs. શું આવ્યું આપણને? ક્રેડિટ સેલ્સ. ચલો એના પછી ફાઇન્ડ કરવાનું છે આપણે શું જોઈએ છીએ? એવરેજ ટ્રેડ રિસીવેબલ. એવરેજ ટ્રેડ રિસીવેબલ્સ કેમ મળે?
ઓપનિંગ ટ્રેડ રિસીવેબલ, ઓપનિંગ ટ્રેડ રિસીવેબલ્સ પ્લસ ક્લોઝિંગ ટ્રેડ રિસીવેબલ્સ ડિવાઇડેડ બાય 2. ચલો ઓપનિંગ ટ્રેડ રિસીવેબલ આપ્યા છે ફ્રેન્ડ્સ આપણને 230 પ્લસ 170 ડિવાઇડ બાય 2, 2,30,000 પ્લસ 1,70,000 ડિવાઇડેડ બાય 2 એટલે કેટલા થયા? 2 લાખ રૂપીસ થયા. એવરેજ ટ્રેડ રિસીવેબલ ચલો એના પછી આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ડેટર્સ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ હે ક્રેડિટ સેલ્સ divided by average trade receivables. Credit sales divided by average trade receivables. ચલો ક્રેડિટ સેલ્સ કેટલું છે? 48 લાખ. હમણાં જ ફાઇન્ડ કર્યું આપણે 48 lakhs. એવરેજ ટ્રેડ રિસીવેબલ ડિવાઇડ 2 lakhs. 24 times. That means 24 times. What we have found out? Debtors turnover ratio 24 times. Okay. Election period માં ખાલી કાંઈ days લખને. ચલો હવે ડેઝમાં ખાલી કરવાનો છે. કલેક્શન પીરિયડ ઇન ડેઝ ઇઝ ઇક્વલ ટુ કલેક્શન પીરિયડ ઇન ડેઝ ઇઝ ઇક્વલ ટુ 365 ડિવાઇડેડ બાય ડેટર્સ ટર્નઓવર રેશિયો. 365 ડિવાઇડેડ બાય ડેટર્સ ટર્નઓવર રેશિયો. તો અહીંયા છે આપણી પાસે 365, ડેટર ટર્નઓવર રેશિયો કેટલો હતો? 24 ટાઈમ્સ. એટલે આન્સર શું આવશે? આવશે 360 15.21. કેટલા? 15.21. 15.1 days. ક્લિયર? એટલે 0.50 કરતાં ઓછું છે એટલે આ લોકોએ 15 ડેઝ લીધા છે, પણ તમે 15.21 અટકાવી દો ચાલે, કારણ કે એ લોકો કોક મારીએ છે, કોકમાં નથી લેતા. બરાબર છે? એટલે આપણે બે આન્સર લખી નાખો. ક્લિયર બધાને? આવડું આ? ચલો એના પછી લખવું છે આપણે. આવડું બધાને? રામ થઈ ગયું? ચલો હવે એના પછી નવો ફોર્મ્યુલા ક્રેડિટર ટર્નઓવર રેશિયો. એક્સરસાઇઝના બે હિસ્સા હું સમજાવી દઈશ. ધેટ વિલ બી યોર ઓન વર્ક. ક્રેડિટર્સ ટર્નઓવર રેશિયો. ક્રેડિટર્સ ટર્નઓવર રેશિયો. ના ભાઈ ખાલી એમાં સર કરશે જો બે લાઈન લખશે તો એડિટ કરીને આપણે કે કહી નાખો. ક્રેડિટર્સ નવો ટોપિક કેટલા આવ્યો? રેશિયો 8મો. આમાં એક જ બાજુ છે ને ડેસ્કમાં. હા બનાવી દે. એટલે જ ને હું કરું યાર? વધારે લખાય નહીં. શું? હા ક્રેડિટર્સ ટર્નઓવર રેશિયો. ઓકે હા મેં કીધું શું કહે છે? એક લેક્ચરમાં બે ટોપિક ખતમ થયા એમ કહે છે. ક્રેડિટર્સ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ, જો ડેટર ટર્નઓવર રેશિયોમાં આપણે ઉપર શું લખ્યું હતું? ક્રેડિટ સેલ્સ. સર આમાં ખાલી એક જ બાજુ છે ને. હા આમાં એક જ ડેઝમાં જ પૂછ્યું ખાલી. ક્રેડિટ પરચેસ. ક્રેડિટ પરચેસ. ડેટરમાં શું હોય? ક્રેડિટ સેલ્સ હોય. અહીંયા શું હોય? ક્રેડિટ પરચેસ હોય. ક્રેડિટ પરચેસ કરો તો જ ક્રેડિટર્સ બને આપણા. ડિવાઇડેડ બાય, ત્યાં એવરેજ ટ્રેડ રિસીવેબલ હતા, અહીંયા શું આવશે? એવરેજ ટ્રેડ પેયેબલ્સ. ક્રેડિટર્સ ડિવાઇડેડ બાય એવરેજ ટ્રેડ પેયેબલ્સ. આ કહેવાય ક્રેડિટર ટર્નઓવર રેશિયો. ચલો ક્રેડિટ પરચેસ કેમ મળે? હા ક્રેડિટ એટલે બાકી. ક્રેડિટ એટલે ડેબિટ ક્રેડિટ વાળું ક્રેડિટ નહીં. ક્રેડિટ એટલે રેપ્યુટેશન ઉપર જે માલ મળે ને બાકીમાં, એને કહેવાય ક્રેડિટ. લોન ઉપર જ જશો. ટોટલ પરચેસ માઇનસ કેશ પરચેસ
એટલે કહેવાય એને ક્રેડિટ પરચેસ. બસ ભાઈ. ટોટલ પરચેસ માઇનસ કેશ પરચેસ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ પરચેસ. એવરેજ ટ્રેડ પેયેબલ્સ એટલે ઓલું તમે જે આગળ લખો તેને જેવું એવરેજ ટ્રેડ પેયેબલ્સ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ ટ્રેડ પેયેબલ ઓલામાં રિસીવેબલ છે જો આમાં પેયેબલ આવ્યું પ્લસ ક્લોઝિંગ ટ્રેડ પેયેબલ્સ divided by 2. ઓપનિંગ ટ્રેડ પેયેબલ્સ પ્લસ ક્લોઝિંગ ટ્રેડ પેયેબલ્સ divided by 2 એટલે આપણને મળે એવરેજ ટ્રેડ પેયેબલ્સ ફ્રેન્ડ્સ. ઓકે, પેયેબલ્સ એટલે કોણ? ટ્રેડ પેયેબલ એટલે પેયેબલ એટલે જે ક્રેડિટર્સ બિલ્સ પેયેબલ પ્લસ બિલ્સ પેયેબલ. ક્રેડિટર્સ પ્લસ બિલ્સ પેયેબલ એટલે આપણને મળે ટ્રેડ પેયેબલ્સ. પછી આપણે જોઈએ છીએ પેમેન્ટ પીરિયડ. વાં જો ડેટર્સ પાસેથી કલેક્શન કરવાનું હોય અને આપણે લોકો શું કરવાનું હોય? પેમેન્ટ કરવાનું હોય, બરાબર ને? ક્રેડિટરને આપણે શું કરવાનું હોય? પેમેન્ટ. એ ડેઝ વીક્સ મંથ્સમાં અહીંયા ડેટર્સ ટર્નઓવરની જગ્યાએ શું થશે? ક્રેડિટર્સ ટર્નઓવર. ક્રેડિટર્સ turnover, creditors turnover, creditors turnover. Clear everyone? તો લખી નાખો આખે આખું ફોર્મ્યુલા. હા બસ બે જ. પછી માં પેમેન્ટ પીરિયડ ફાઇન્ડ કરવાનો. ઇલસ્ટ્રેશન 31, 32. હમ રહે ના રહે. પેજ મૂકેલા એટલા માટે વધી ગયું. હવે આ બીજું બે પેજ ચોટાડી દેજે વચમાં, એમાં કાંઈ ન હોય. આ આટલું લખેલું હોય પાછું ન લખે એટલે તો મોડું લખેલું બાકી તો લખી બે પેજ વચમાં ચોટાડી દેજે એમ કહું. બે જ પાના લખ્યા પણ હવે એ તો પાછા કરો લખો હાલો. ઇલસ્ટ્રેશન નંબર 30 લખાઈ ગયું બધાને ફ્રેન્ડ્સ? લખાઈ ને? ચાલો ઇલસ્ટ્રેશન નંબર 31 ઉપર આવો. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ એબી કંપની લિમિટેડ કેલ્ક્યુલેટ ક્રેડિટર ટર્નઓવર એન્ડ પેમેન્ટ પીરિયડ ઇન મંથ, વીક્સ એન્ડ ડેઝ. ટોટલ પરચેઝ આપ્યું, કેશ પરચેઝ આપ્યું એટલે ક્રેડિટ પરચેઝ મળી જાય ફ્રેન્ડ્સ. ચલો પહેલા ગોતી લઈએ. ક્રેડિટ પરચેઝ ઇઝ ઇક્વલ ટુ હેડિંગ આપો ઇલસ્ટ્રેશન નંબર 31 અને એના પેજ નંબર છે 243. ઇલસ્ટ્રેશન નંબર 31 અને પેજ નંબર છે એના 243. ચલો ક્રેડિટ પરચેઝ એટલે ટોટલ પરચેઝ માઇનસ કેશ પરચેઝ. ચલો ટોટલ પરચેઝ કેટલું આપ્યું છે? 30 lakhs. ટોટલ પરચેઝ કેટલું આપ્યું છે? 30 lakhs. આમાં ધ્યાન દો ને. ક્રેડિટ પરચેઝ ઇઝ ઇક્વલ ટુ ટોટલ પરચેઝ માઇનસ કેશ પરચેઝ. ટોટલ પરચેઝ આપણને આપ્યું છે 30 લાખ અને કેશ પરચેઝ કેટલું આપ્યું છે? 4 lakhs. તો 26 લાખ આપણું શું હશે ફ્રેન્ડ્સ? ક્રેડિટ પરચેઝ હશે. ક્રેડિટ પરચેઝ ઇઝ ઇક્વલ ટુ 26 lakh. ઓકે એવરીવન? ક્રેડિટ પરચેઝ ઇઝ ઇક્વલ ટુ 26 લાખ. ચલો પછી ઓપનિંગ ટ્રેડ પેયેબલ ને ક્લોઝિંગ ટ્રેડ પેયેબલ આપ્યા છે તો એવરેજ મળી જાય. એવરેજ ટ્રેડ પેયેબલ ઇઝ ઇક્વલ ટુ લખો બીજું. એવરેજ ટ્રેડ પેયેબલ્સ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ ટ્રેડ પેયેબલ્સ પ્લસ ક્લોઝિંગ ટ્રેડ પેયેબલ્સ ડિવાઈડ બાય 2. ઓપનિંગ ટ્રેડ પેયેબલ્સ પ્લસ ક્લોઝિંગ ટ્રેડ પેયેબલ્સ ડિવાઇડેડ બાય 2. ચલો ઓપનિંગ ટ્રેડ પેયેબલ્સ કેટલું છે ફ્રેન્ડ્સ? 360 અને ક્લોઝિંગ છે 480. 3,60,000 પ્લસ 4,80,000 અપોન 2 એટલે કેટલા થાય? 8,40,000 અપોન 2 એટલે 8
આને કહેવાય એવરેજ ટ્રેડ પેયેબલ્સ. મળી ગયું ફ્રેન્ડ્સ? ચલો, ક્રેડિટર ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ પરચેસ ડિવાઇડેડ બાય એવરેજ ટ્રેડ પેયેબલ્સ. ક્રેડિટ પરચેસ ડિવાઇડેડ બાય એવરેજ ટ્રેડ પેયેબલ્સ લખો. ક્રેડિટર્સ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ આપણી ફોર્મ્યુલા મેન ક્રેડિટર્સ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ પરચેસ અપોન એવરેજ ટ્રેડ પેયેબલ્સ. ક્રેડિટ પરચેસ અપોન એવરેજ ટ્રેડ પેયેબલ્સ 3 માર્ક્સમાં છે. ચલો, ક્રેડિટ પરચેસ આપણે ફાઇન્ડ કર્યું, કેટલું આવ્યું હતું? 26 લાખના. એવરેજ ટ્રેડ પેયેબલ્સ 426 ટાઈમ્સ કેટલો આવે છે? 6.19 ટાઈમ્સ. આન્સર આવે છે 6.19 ટાઈમ્સ. ક્રેડિટર ટર્નઓવર રેશિયો આવ્યો 6.19 ટાઈમ્સ. આવ્યો? હા, પૂછ્યું છે તો લખવું જ પડે ને. પેમેન્ટ પીરિયડ ત્રણેયમાં પૂછ્યો છે, ડેઝ, વીક્સ અને મંથમાં. હા હાલે. પણ આમાં ન કરાય 6.19. આ તો એમનો જ રાખવાની. તો આ ડેઝ, વીક ને મંથ કરીએ ને તો જ કરવાનું. 6.19 52 ડિવાઈડ બાય 6.19 અને 12 ડિવાઇડેડ બાય 6.19. શું થાય છે? શું થાય ફ્રેન્ડ્સ? 58.97 ડેઝ એટલે એપ્રોક્સિમેટલી 50 પોઈન્ટ વધારે છે એટલે 59 ડેઝ. આનો એનું આવે 80.40 8.40 સોરી 8.40 વીક્સ. ઓકે, પછી અને 1.94 1.94 મંથ્સ. ઓકે, 1.94. જે ચેન્જીસ કરવાની ડેઝમાં જ કરજો, 0.50 થી ઉપર જાય તો. બાકી વીકમાં અને મંથ્સમાં હાલે 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 હાલે. થઈ ગયું એવરીવન? હાલે હાલે હાલે. ચલો, ઇલસ્ટ્રેશન નંબર 32 ઉપર આવી જાય બધા ફ્રેન્ડ્સ. ક્યું? ના ના, આપ્યું છે, કીધું ત્રણેયમાં ગોતવાનું, મંથ્સ, ડેઝ ને વીક્સમાં. તમે મજાક મસ્તી કરો. હા, ઈ 31 તું જોઈએ, 30 જોઈએ છે, સોરી 32 આપણે કરીએ છીએ. ઇલસ્ટ્રેશન 32 ઉપર આવો. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ એબે કંપની લિમિટેડ કેલ્ક્યુલેટ ક્રેડિટર ટર્નઓવર એન્ડ પેમેન્ટ પીરિયડ ઇન ડેઝ. અહીંયા ખાલી કેમાં માંગ્યું? ડેઝમાં જ માંગ્યું. આગલા સમમાં ત્રણેયમાં માંગ્યું હતું, ડેઝ, વીક્સ ને મંથ્સમાં. બરાબર છે? ચલો, ટોટલ પરચેઝ આપ્યું, કેશ પરચેઝ આપ્યું, પછી હું પરચેઝ રિટર્ન આપ્યું છે, તો કેશ પરચેઝ એ માઇનસ કરવું પડે, પરચેઝ રિટર્ન એ માઇનસ કરવું પડે. ચલો, કરી નાખીએ. માર્ક એઝ ધ મોસ્ટ આઈપી ઇલસ્ટ્રેશન નંબર 32. ઇલસ્ટ્રેશન નંબર 32 માર્ક એઝ ધ મોસ્ટ. 31 નું જ છે ને? હા, એ 31 નું છે. હવે હું 32 નું કરું. 32 એક આયા કે તો બીજો એક નથી આવવાનો. આની પહેલાનો IMP જ હતો. નહીં નહીં નહીં, 30 હતો ભાઈ. 30 કીધો તો. 30 હતો. આની પહેલાનો નહોતો ભાઈ. 32 બે જ કીધું. ચલો, હવે જોઈએ. સૌથી પહેલા આપણે ગોતીએ છીએ ક્રેડિટ પરચેઝ ઇઝ ઇક્વલ ટુ ટોટલ પરચેઝ માઇનસ કેશ પરચેઝ માઇનસ ક્રેડિટ પરચેઝ. ક્રેડિટ પરચેઝ પરચેસ રિટર્ન. પરચેઝ રિટર્ન શ્યોર. હા ભાઈ, આ તમે સાહેબ કીધું એમાં તો હું હાલો, બસ એ બાતું બંધ કરો. ટોટલ પરચેઝ માઇનસ કેશ પરચેઝ માઇનસ પરચેઝ રિટર્ન. ચલો, ટોટલ પરચેઝ આપણી પાસે છે 35 lakhs. કેશ પરચેઝ કેટલું છે?
રોકડા 2 લાખ 3 લાખ છે 3 લાખ છે તો 2 લાખ. અહીં છે ભાઈ આપીને તું લાવ અને પરચેસ રિટર્ન કેટલું છે 2 લાખ એટલે ક્રેડિટ પરચેસ મળે છે આપણને 30 લાખ ક્રેડિટ પરચેસ કેટલું છે 30 લાખ ક્લિયર એના પછી શું આવે છે એવરેજ ટ્રેડ પેયેબલ્સ એવરેજ ટ્રેડ પેયેબલ્સ શું ફોર્મ્યુલા દઈ શકીએ ઓપનિંગ ટ્રેડ પેયેબલ્સ પ્લસ ક્લોઝિંગ સ્ટોક ટ્રેડ પેયેબલ ડિવાઇડ બાય 2 ઓપનિંગ ટ્રેડ પેયેબલ્સ પ્લસ ક્લોઝિંગ ટ્રેડ પેયેબલ્સ ડિવાઇડેડ બાય 2 ઓકે ચલો ઓપનિંગ ટ્રેડ પેયેબલ્સ કેટલા છે આપણી પાસે ફ્રેન્ડ્સ 5,40,000 પ્લસ 4,60,000 ડિવાઇડેડ બાય 2 એવરેજ ટ્રેડ પેયેબલ્સ કેટલા આવ્યા 5 લાખ રૂપીસ રૂપીસ ને બધી લખું ચાકા જેવું મજા આવે આજ ખરેખર બહુ તમે ડાયરેક્ટ આન્સર લખો પેલા 10 લાખ પણ તું કરતા ને એટલે સર વખતે એવું નથી હાલો હવે ક્રેડિટર્સ ટર્નઓવર રેશિયો શું ફોર્મ્યુલા હતી ક્રેડિટ પરચેસ્ડ અપોન એવરેજ ટ્રેડ પેયેબલ્સ ચલો ક્રેડિટ પરચેસ કેટલું છે આપણું ફ્રેન્ડ્સ 30 લાખ ડિવાઇડેડ બાય 5 lakhs is equal to 6 times 30 lakhs divided by 5 lakhs is equal to 6 times આન્સર શેમાં માંગ્યો છે ડેઝમાં હા તો 365 અપોન 6 ટાઈમ્સ ને કેટલો આન્સર આવે છે 60.83 60.83 એપ્રોક્સિમેટલી કાઢો તો 61 ડેઝ ક્લિયર બધાને એવરીવન જય દ્વારકાધીશ બોલો માં ઇલસ્ટ્રેશન માં હું લાગુ પૂછે ઓલામાં એ ડાઉટ છે તો સૌનો ડાઉટ પૂછ ચાલો હા સર સારા બાકી બોલો સર ઈ પૂછે ઇલસ્ટ્રેશન 17 કરાવી હે તમે શેનો કયો લેક્ચર અસ્ક્યુ કેન્સલ કરાવ્યા કેન્સર એ તો બધા આખું સોલ્વન્સી રેશિયો આખા વયા ગયા આ ઈ ચોકડી પર એનો એક એ જેટલા પણ રેશિયો છે ને બધા વયા ગયા એના આપણે 30% કટ થઈ ગયું રાઈટ ચાલો હવે જુઓ 18 સમ ફ્રેન્ડ્સ ચાલો આવી જાઓ પેજ નંબર 249 ઉપર એક્સરસાઇઝનો સમ નંબર 18 ધેટ આઈ એમ ગોઈંગ ટુ ડિક્ટેટ યુ એન્ડ યુ હેવ ટુ સોલ્વ એટ યોર હોમવર્ક ચાલો સી ગાઈઝ કરાવું છું જુઓ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ બી કંપની લિમિટેડ કેલ્ક્યુલેટ ડેટા ટર્નઓવર એન્ડ કલેક્શન પીરિયડ ઇન ડેઝ વોટ વિલ બી આન્સર ઇફ કલેક્શન પીરિયડ ઇઝ કેલ્ક્યુલેટેડ ઇન ટર્મ્સ ઓફ વીક્સ એન્ડ મંથ્સ એટલે બધું ગોતવાનું છે ડેટા ટર્નઓવર ગોતવાનું છે ડેઝ વીક્સ ને મંથમાં કરજો ક્રેડિટર ટર્નઓવર પણ ડેઝ વીક્સ ને મંથ્સમાં કરજો એટલે આખા દાખલાની પ્રેક્ટિસ થઈ જાય એમાં બે ગોતવાનું કીધું બે રીતના 360 લેવાનો કે પાછા ખાલી હવે મનસર કીધું સર પહેલામાં ભલે કીધું પણ આપણે બધામાં કરજો એટલે બાને પ્રેક્ટિસ થઈ જાય અને એઝ્યુમ 360 ડેઝ ઓફ ધ યર એટલે આપણે અહીં જે 365 દિવસ લેતા હતા એની બધે 360 દિવસ લેવાના છે બરોબર ચલો પેલું આપ્યું છે ટોટલ સેલ્સ એમાં ફેર થાય તો આ બેમાં ફેર કરો નહીં એમાં નહીં ચલો તમને જો સામે ટોટલ સેલ્સ આપ્યું છે સામે ક્રેડિટ સેલ્સ આપ્યું છે તો શું કરાય ટોટલ ટોટલ પરચેસ ક્રેડિટર ડાયરેક્ટ ક્રેડિટ સેલ્સ આપ્યું મુડાવ ડાયરેક્ટ ક્રેડિટ સેલ્સ આપ્યું છે ભલે ટોટલ સેલ્સનો ઉપયોગ જ નથી કરવાનો ક્રેડિટ સેલ્સ ડાયરેક્ટ આપ્યું છે ફોર્મ્યુલા એમના મૂકી દેવા હા ક્રેડિટ સેલ્સ ડાયરેક્ટ ચલો એવરેજ ટ્રેડ રિસીવેબલ કરવું હોય તો ઓપનિંગ ડેટર જો આ સાઈડ આપ્યું છે ઓપનિંગ ડેટર 70,000 ઓપનિંગ બિલ્સ થઈ 20,000 ટોટલ 90,000 થયા ઓપનિંગ ટ્રેડ રિસીવેબલ
પછી ક્લોઝિંગ ટ્રેડ રિસીવેબલના ક્લોઝિંગ ડેટર 50,000, ક્લોઝિંગ બિલ્સ રિસીવેબલ 6,000 એટલે 56,000, 90,000 પ્લસ 56,000 ડિવાઈડ બાય 2 એટલે એવરેજ ટ્રેડ રિસીવેબલ મળી જાય આપણને. બરોબર છે. ચાલો એટલે ડેટરનું કામ પૂરું. ઓકે, હવે ક્રેડિટર્સ માટે આપણે જોઈએ છીએ ક્રેડિટ પરચેસ. શું પૂછ્યું છે આમાં ખાલી? ઓકે, ખાલી કલેક્શન પીરિયડ જ પૂછ્યો, ડેટરનો જ પૂછ્યો છે ખાલી, બીજો કાંઈ નથી પૂછ્યો. આમાં તમે કીધું ને બધું કરો. એટલે બધુંય કરજો. એટલે ડેટર્સ ટર્નઓવર રેશિયો પેલા ફાઇન્ડ કરવાનો, પછી એનો ડેઝ, વીક્સ ને મંથ્સમાં આન્સર દેવાનો. વાત થઈ ગઈ પૂરી. બીજામાં એવું જ છે 19 બસ. સર આમાં ક્રેડિટર કરીશ ને, આમાં ડેટર્સમાં લેવાનું કરીશ નહીં નહીં, ક્રેડિટર્સ આવે જ નહીં ને. આમાં ડેટર્સમાં લેવાનું આ ખાલી ડેટા સમમાં સમમાં ખાલી ડેટર્સ રેશિયો જ ફાઇન્ડ કરવાનો છે. એટલે ક્રેડિટરનું કંઈ કાંઈ કરવાનું નથી, ખાલી ભૂલ ખવડાવવા ઇન્ફોર્મેશન આપી છે આપણને. સમજાણું? કાયા આવડો સમ કેમ સોલ્વ કરવાનો છે? ક્રેડિટ પરચેસ કરવાનું. પેલા ક્રેડિટ સેલ્સ ઓલરેડી આપ્યું છે. ક્રેડિટ પરચેસ તો ક્રેડિટ ક્રેડિટ પરચેસ ડાયરેક્ટ આપી જ દીધું. ડેટર્સ ટર્નઓવર રેશિયોની ફોર્મ્યુલા પહેલાં મનમાં વિચારવાની. ક્રેડિટ સેલ્સ અપોન એવરેજ ટ્રેડ રિસીવેબલ. ક્રેડિટ સેલ્સ ઓલરેડી આપ્યું છે. એવરેજ ટ્રેડ રિસીવેબલની ફોર્મ્યુલા છે ઓપનિંગ ટ્રેડ રિસીવેબલ પ્લસ ક્લોઝિંગ ટ્રેડ રિસીવેબલ. ટ્રેડ રિસીવેબલ આપ્યા નથી એટલે ડેટર અને બિલ્સ રિસીવેબલની ઓપનિંગ કરશું, ક્લોઝિંગ ડેટર અને ક્લોઝ બિલ્સ રિસીવેબલ કરશું અને એને ડિવાઇડેડ બાય 2 કરી દઈશું. વાત થઈ જાય પૂરી. હા, 19 સમજુઓ. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ સી કંપની લિમિટેડ કેલ્ક્યુલેટ ક્રેડિટર ટર્નઓવર. અહીંયા શું ફાઇન્ડ કરવાનું છે? ક્રેડિટર ટર્નઓવર ને ત્રણેયમાં લેવાનું છે, ડેઝ, વીક્સ ને મંથ્સમાં. અને ડેઝમાં શું ડેઝ લેશું 360. બરોબર છે, કારણ કે અહીંયા કીધું છે કે એઝ્યુમ 360 ડેઝ ઓફ ધ યર્સ. ચાલો હવે તમને લોકોને શું આપ્યું છે? ઓપનિંગ બેલેન્સીસ ક્રેડિટર્સની આપી, બિલ્સ પેએબલની આપી, ક્લોઝિંગ પછી બિલ્સ રિસીવેબલ ડેટર્સની આપી. એની આપણે કોઈ કામ નથી, ડેટર બિલ્સ રિસીવેબલ અહીંયા કોઈ કામના નથી. ક્લોઝિંગ બેલેન્સીસમાં ક્રેડિટર આપ્યું, બિલ્સ પેએબલ આપ્યું, બિલ્સ રિસીવેબલ અને ડેટરની કોઈ કામ છે નહીં. એટલે ઓપનિંગ ટ્રેડ પેએબલ્સ, ઓપનિંગ ટ્રેડ પેએબલમાં શું આવશે? ક્રેડિટર અને બિલ્સ પેએબલ. ક્લોઝિંગ ટ્રેડ પેએબલ્સમાં શું આવશે? ક્રેડિટર અને બિલ્સ પેએબલ અને એને ડિવાઇડેડ બાય 2 કરશું. બિલ્સ પેએબલ આવે બકા. હા, ઓપનિંગ ટ્રેડ પેયેબલ ને પ્લસ ક્લોઝિંગ ટ્રેડ પેએબલ અપોન 2 અને ટ્રેડ પેએબલમાં આપણી બે જ વસ્તુ જોઈએ. શું? ક્રેડિટર બિલ્સ પેએબલ અને નીચે પણ ક્રેડિટર અને બિલ્સ પેએબલ. હા, ક્રેડિટર બિલ્સ પેએબલ. હવે આપણે બીજું શું જોઈએ છીએ? ક્રેડિટ પરચેસ, ક્રેડિટર્સ પરચેસ. ચાલો તો જુઓ, આપણને ટોટલ પરચેસ આપી છે. જો પેલા ક્રેડિટ સેલ્સ આપ્યું એનું કોઈ કામ નથી, કેશ સેલ્સનું કોઈ કામ નથી, ટોટલ સેલ્સનું કોઈ કામ નથી. ટોટલ પરચેસ આપી છે 6 લાખ અને એમાંથી કેશ પરચેસ માઇનસ કરો 240 તો ક્રેડિટ પરચેસ મળી જાય. ટોટલ પરચેસ હોય એમાંથી કેશ પરચેસ માઇનસ કરો તો ક્રેડિટ પરચેસ થઈ ગયું. તો બે સમ હોય તો જ લેવાની. તો જ હોય લેવાનું, ન હોય તો કાંઈ નહીં કરવાનું. થઈ ગયું. ચલો આ સમ થઈ જશે બધાને બે હોમવર્કમાં શ્યોર, અને ન થાય તો અહીંયા બેસીને કરતા જાજો. બરોબર છે. તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. અને આ બધા લેક્ચર છે હું આજે અપલોડ કરીશ, રાત સુધીમાં એક વિડીયો અપલોડ કરીશ. લાસ્ટ વિડીયો લેક્ચર મેં વહેલો અપલોડ કરી દીધો ચોથો, કારણ કે આના માટે કર્યો હતો પણ એને જોયો નથી. જેના બંધ કરમાં